શું ખબર પડે કે આ કેટલા અઘરા હતા, કેટલા કરવા જેવા હતા, કેટલા નહોતા કરવા જેવા અને કેવા પ્રકારનું પૂછાય છે. બધી ભરતી પરીક્ષાના આરઆર બદલાઈ છે, બરાબર છે. તો હવે નવા આરઆર પ્રમાણે હાલો, તો આમ ન થાય. સમગુણોત્તર શ્રેણીમાં શું હોય કે પહેલી સંખ્યા માનો કે 4 છે, બીજી 8 છે, તો ત્રીજી 12 નો હોય. શું હોય? આના ડબલ છે, તો ત્રીજી કઈ હોય? 16. ઇન શોર્ટ, પહેલી સંખ્યા x હોય તો બીજી 2x હોય અને ત્રીજી 3x હોય. સોરી 4x હોય. જો મેં ભૂલ કરી ને, ભૂલ. જરૂરી નથી કે x હોય તો 2x જ હોય ને 4x હોય. પહેલી સંખ્યા x હોય તો આ 3x હોય, 3x હોય અને 9x હોય. આ સમગુણોત્તર થયું, તન ગણો થયું. તો સોલ્વ કઈ રીતે કરશું? તમે જુઓ બધાયમાં x કોમન છે કે નહીં? એટલે હા, તો આ ત્રણેયનો પેપર સેટર એવું કહે છે આ ગુણોત્તર હોય, આ હોય કે આ હોય, જે હોય સરવાળો બધાનો 78 છે. એ પાક્કું છે. જે પણ સંખ્યા હોય એનો સરવાળો કેટલો કીધો છે? 78. એ પાક્કું છે, બરાબર. હવે એનો ગુણાકાર એને કેટલો કીધો છે? 5832. ગુણાકાર એને 5832 કીધો છે. એટલે આ ત્રણેયનો ગુણાકાર થાય અથવા આ ત્રણેયનો તમે ગુણાકાર કરો તેમાં ઘન આવે. મારો કહેવાનો મતલબ એ છે કે આની અંદર ઘન છે. કાયદેસર x અને y ધારીને થઈ શકે છે. આ તો હું તમને સમજાવી અને સીધું કેમ થાય, બરાબર છે, એ લઉં છું. તો સીધું તમે કઈ રીતે કરી શકો છો? કોઈ એવું કહે છે કે આમાં સાહેબ 3 નો મલ્ટીપલ છે, 5 ને 13 ને તમે 16 ને 2 18. વાત તારી બરાબર છે, પણ સંખ્યા બધી 3 ના મલ્ટીપલમાં હોય એવું જરૂરી ખરું? ચલો કરીએ, હા, પછી કહીશું. એને પહેલા સમજીએ, આપણે શીખવાનું છે. તો આ 5832 છે. હવે આની અંદર 9 છે, એ પાક્કું ને? એટલે 3 નો મલ્ટીપલ આમાં હશે, પાક્કું છે. સીધા હું ઉડાડી દઉં છું 3 થી. 19 13 57, 3 ચોક 12, 3 ચોક 12. હજી 3 ઉડાડું તો 3 6 18 અને 48 13. હજી એકવાર 3 ઉડશે, 21 13 216. હવે કેટલાય ઉડે? તો કે હવે 6 ઉડે. 6 ઉડે તો 36, 6 ઉડે તો 6 અને 6 ઉડે તો 1. થઈ ગયું કે નહીં? તો આ શું થયું? 18 નો ઘન છે, એ પાક્કું છે. એટલે હા, આ સીધી તમને ખબર પડે કે 18 નો છે. 3 ઉડે એટલે 19 13 57 અને 44 13 132. 3 ઉડે એટલે 6 13 48 13. 3 ઉડે એટલે 216. 6 6 6 6 થઈ ગયું. ટૂંકમાં આ જે સંખ્યા હશે એ કેવી રીતે હશે? તો કે બધાયમાં 18 હશે, બધાયમાં 18 હશે. હવે સંખ્યા ત્રણેય હરખી કરો તો આ એક 18 હોય તો બીજી 36 હોય, ત્રીજી કેટલી હોય? 54. તો વધી જાય. અને આનો ગુણાકાર એ ભયંકર થઈ જાય. 18 નો ઘન કરો તો 5832. આ તો ત્રણેય સંખ્યા સરખી થાય. ખબર પડી? તો શું હોય? તો કે એક 9 હોય, એક 18 હોય અને બીજી 36 હોય, તો એ થાય. બે અહીંથી કાપી લીધા, આમના કઈ પણ આમના દીધા, થઈ ગયું નહીં? હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. પણ આનો સરવાળો તમે કરશો તો સેટ થશે કે નહીં થાય? આનો સરવાળો કેટલો થાય? 78. 78 નહીં, 78 જ કરવાનો છે ને. આનો સરવાળો કરો તો 78 નહીં થાય. ખબર પડી? અહીંયા તમે કરો, આ 9 છે, આ 18 છે, આ 36 છે. ગુણાકાર તો તમારો સીધો થઈ જશે 5832. આ સીધો થઈ જશે. પણ સરવાળો તમારો એટલો નથી થતો. તો સેટિંગ કઈ રીતે કરશો? પાછી સમગુણોત્તર તમારે કરવાની છે. અને પાછી તમારે સમગુણોત્તર કરવાની. આ 18 નો ક્યુબ છે. એટલે પહેલી સંખ્યા x હોય, બીજી 2x હોય અને ત્રીજી 4x હોય તો 4 ને 6 ને 1 7x સરવાળો થાય. 7x બરાબર 78. આ સેટ નથી થતું. એટલે પહેલી સંખ્યા x કરો, બીજી 1.5x કરો, 1.5x નહીં, સોરી, સીધી 3x કરું અને આ કરું 9x. તો 9 3 12 13x થઈ ગયા. સેટ થઈ ગયું કે નહીં? આ કેટલા થયા? 13x બરાબર કેટલા થાય બાળકો? 78. તો x બરાબર કેટલા થાય? 6. એટલે આમાંય 6 હશે, આમાંય 6 હશે અને આમાંય 6 હશે. ટૂંકમાં કહેવાનો મતલબ શું થયો કે 9 તેરી 27x ક્યુબ બરાબર કેટલા થયા? 5832 થયા. હવે 27 તમે ઉડાડો એટલે કેટલા આવે? 216. તો x બરાબર કેટલા આવ્યા? 6. તો આ 27, આ 3 અહીંયા જે આ એકડો
આ છે એનો ગુણાકાર થાય. તો શું થઈ ત્રણેય સંખ્યાઓ? પહેલી 6 હોય તો બીજી 18 હોય અને ત્રીજી કઈ હોય? 54 હોય. થઈ ગયો ને ગુણાકાર? 6, 18 અને 54 કરો છો ગુણાકાર. આનાથી આ 3 ગણી થઈ, આનાથી આ 3 ગણી થઈ. અને હવે સીધી સોરી આટલું જ કરવાનું. હવે ગુણાકાર આખો કરવો હોય તો કરી શકો છો. આપણે અવયવ પાડ્યા છે એટલે આપણને ખબર છે કે આ ગુણાકાર કરો તો અહીંથી જો આ 18 હતા, આ બધાની એવરેજ 18 આવતી હતી, આમાંથી 3 ખેંચી લીધા અને આમાં 3 આપી દીધા. 6, 18, 48, 8, 72 થઈ ગયું. તો જવાબ શું આવે? કઈ સંખ્યા પૂછી છે? મોટી. તો જવાબ શું આવે? 54. ડન છે. ચલો, પરસેવો પાડી દે એવો ક્વેશ્ચન હતો. ઘણા છોકરા એવું કીધું છે, કોમેન્ટો કરી છે કે સાહેબ 3 ના મલ્ટીપલમાં આવશે. વાત તમારી એકદમ બરાબર છે કે આની અંદર 9 છે એટલે 9 ના મલ્ટીપલમાં આવશે કે નહીં એની ખબર નથી, પણ 3 ના મલ્ટીપલમાં તો આવશે જ. એટલે જવાબ તમે આ બે માંથી એક સીધો ટીક કરી શક્યા હોત. ઘણા એવી હોશિયારી વાપરી હશે કે 78 છે એટલે સાહેબ 13 હોય, 13 ના મલ્ટીપલમાં 39 આવે. અહીંયા ઈ પાર્ટીની વિકેટ પડી ગઈ હશે. બરાબર છે. ચલો, એટલે હરખું શીખો તો વધારે સારું રહે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.